ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ કલેક્ટર નેહા કુમારીએ પંચશીલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને પ્રવેશ કરાવ્યો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પણ એક કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહી બાળકને મોઢું મીઠું કરાવીને પ્રવેશ કરાવ્યો હતો। હાલમાં શરૂ થતી બોર્ડની પરીક્ષામાં મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 55 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ, જેમાં મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં ઝોન વાઇઝ કેન્દ્રો ફાળવી ધોરણ 10 ના 19,594 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 10,158 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, તેમજ વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1871 વિદ્યાર્થીઓ સહિત કુલ જિલ્લામાં 31,623 વિદ્યાર્થી પરીક્ષા આપી। ક્યારેક પણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મહીસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વિચારો આયોજન સહિત પોલીસ વિભાગે પણ સુરક્ષાના ભાગરૂપે તૈનાત રહેશે। મહીસાગર જિલ્લામાં ધોરણ 10 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ। જિલ્લાના 6 તાલુકાના 1,160 બ્લોક પરીક્ષામાં આયોજન। ધોરણ 10 માં 19,594, ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 10,158 અને વિજ્ઞાન પ્રવાહમાં 1871 સહિત કુલ, તે માટે જિલ્લા પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।